નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. સમાજના સાચા દીપસ્તંભ ગણાતા શિક્ષકોને સમર્પિત 5 ડિસેમ્બર શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે દરેક વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્ય પાછળ શિક્ષકની અદ્ભુત ભૂમિકા રહેલી હોય છે. આજ પાવન ભાવના સાથે શિક્ષણ નગરી તરીકે ઓળખાતા મોડાસા શહેર ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરતી શ્રી જે બિશા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જ્યાં વિદ્યાર્થીઓ શિક્ષક બનીને ગુરુત્વનો જીવન સંદેશ આપ્યો હતો. શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે મોડાસા કોલેજના ભામાશા હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મલા ગાંધી કોલેજ કેમ્પસના પ્રમુખ મહેન્દ્રભાઈ શાહ અધ્યક્ષ સ્થાને રહ્યા હતા, જ્યારે કોલેજ મંડળના મંત્રી ડોક્ટર રાકેશભાઈ મહેતાની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો શુભારંભ થયો. જે બિશા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આચાર્ય શાળાના આચાર્ય દીપકભાઈ મોદીએ મહેમાનોનું હાર્દિક સ્વાગત કર્યું હતું, જ્યારે વિદ્યાર્થીઓએ શિક્ષક દિવસ અને શિક્ષકોની ભૂમિકા વિષય પર આકર્ષક વક્તવ્ય રજૂ કરી સૌને પ્રભાવિત કર્યા હતા. ખાસ આકર્ષણ તરીકે ધોરણ 8ના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ હૃદયસ્પર્શી નાટકમાં શિક્ષણનું સ્થાન અને સમાજમાં તેમનું મહત્વ એટલું જીવંત રીતે દર્શાવાયું કે સમગ્ર આમંત્રિત મહેમાનો અને વિદ્યાર્થીઓ મંત્રમુગ્ધ થઈ ગયા, જ્યારે અન્ય રજૂઆતો મયંકાબેન અને શેરબાનુ મિર્ઝાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ ગીતો અને વક્તવ્ય રજૂ કર્યા હતા. શિક્ષકની ભૂમિકા ભજવનાર 45 જેટલા વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ અને પેન ભેટ આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક પરેશભાઈ પરમાર, તપસ્યાબેન ત્રિવેદી અને શૈલી થોમસે સંભાળી સમગ્ર ઉજવણીને સફળ બનાવી હતી. આ રીતે મોડાસાની જે બિશા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી શ્રદ્ધા, કૃતજ્ઞતા અને ઉમંગભેર સાથે મનાવવામાં આવી, જે ગુરુ શિષ્ય પરંપરાને વધુ ઉર્જાસભર બનાવી ગઈ. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા. મારું નામ દીપકભાઈ મોદી, આચાર્ય પ્રાથમિક વિભાગ જે બિશા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ મોડાસા, સંચાલિત મલા ગાંધી ઇન્ટરકેડી મંડળ મોડાસા. આજ રોજ અમારા પ્રાથમિક વિભાગમાં શિક્ષક દિવસનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 45 જેટલા બાળકોએ શિક્ષકોના રોલ ભજવ્યા હતા. આ શિક્ષક દિનનો ઉજવણીનો હેતુ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન એ જે શિક્ષકોને સંદેશો આપે છે તે વિશેનો હતો. શિક્ષક બાળકોને એક સારા નાગરિક બનાવે છે અને આજ રોજ જે બીજી બધી સ્કૂલોમાં એક કેટલીક ઘટના ન થવી જોઈએ તેવી ઘટના થઈ રહી છે. બાળકોમાં સારા સંસ્કાર આવે, સારા દેશનું ભવિષ્ય સુધારે, એ માટે આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં એક સુંદર શિક્ષક વિશેની ડ્રામા પણ તૈયાર કરવામાં આવ્યો હતો. નાના બાળકોએ સુંદર સોંગ, ટીચર્સ સ્પીચ પણ આપી હતી.